રેસ્ટોરન્ટમાં જમવા જઈએ ને ત્યારે આપણને ત્યાંનું પંજાબી અથાણું ખૂબ જ ભાવે છે. એટલે આપણે ઘરે પણ બજારમાંથી વારંવાર પંજાબી અથાણા લઈ આવતા હોઈએ છીએ. પણ શું તમને ખબર છે, આ પંજાબી અથાણું ઘરે જ તમે ખૂબ જ સરળતાથી કોઈ પણ પ્રિઝર્વેટિવ્સ વગર બનાવી શકો છો. એક વખત તમે આ રીતે ઘરે પંજાબી અથાણું બનાવશો ને પછી બજારનું પંજાબી અથાણું તો ભૂલી જ જશો. તો ચાલો આ એકદમ ઓછા તેલમાં બનતું અને બજારમાં મળે તેવું જ પ્રિઝર્વેટિવ્સ અને વિનેગર વગરનું પંજાબી અથાણું બનાવવાની શરૂઆત કરીએ. પંજાબી અથાણું બનાવવા માટે સૌથી પહેલા આપણે કેળા, ગરમર, કરમદા અને લીંબુ લઈ લઈશું. આ ચારે વસ્તુને જ્યારે પણ અથાણું બનાવીએ ને એની પહેલા ઓછામાં ઓછા 20 થી 25 દિવસ પહેલા આથવા ખૂબ જ જરૂરી છે. 20 થી 25 દિવસ પહેલા આપણે તેને આથી લેશું ને તો આપણું અથાણું જ્યારે બનાવીએ ત્યારે બધી જ વસ્તુ સરસથી અથાયેલી તૈયાર હશે. તો ચાલો આપણે આ બધી જ વસ્તુને આથી લઈએ. તો સૌથી પહેલા અહીંયા મેં કેળા લીધા છે. હવે આ કેળાને એકદમ ચોખ્ખા પાણી વડે 2 થી 3 વખત ધોઈ લેશું અને ત્યાર પછી કોઈ પણ મોટા વાસણમાં તેને પલાળીને 2 થી 3 દિવસ માટે રહેવા દેશું, જેથી કરીને કેળામાં જે કડવાશ હોય ને તે બધી જ કડવાશ જતી રહે અને આપણે જ્યારે આ કેળાને આથીએ તો તે લાંબો સમય સુધી સારા રહે. તો આ કેળાને કોઈ પણ વાસણમાં પલાળીને 3 થી 4 દિવસ ઓછામાં ઓછા પલાળીને રાખી દેશું. અને જ્યારે કેળાને પલાળીને રાખ્યા હોય ને ત્યારે દર 12 થી 15 કલાકે તેને એક વખત હલાવવા અને જરૂર લાગે તો તેની પાણી પણ ચેન્જ કરી લેવું. 2 થી 3 દિવસ જેવું કેળાને પલાળ્યા અને પાણી ચેન્જ કર્યા પછી અહીંયા જોઈ શકાય છે કે કેળાનો થોડો કલર ચેન્જ થઈ ગયો છે અને કેળાની ઘણી કડવાશ પણ દૂર થઈ ગઈ છે. તો હવે આ જે પાણી છે તે બધું જ એક્સ્ટ્રા પાણી કાઢી લેશું. કેળામાંથી પાણી કાઢી લીધા પછી હવે આપણે કેળાને આથીશું. તો અહીંયા તમે કેરીનું ખાટું પાણી પણ લઈ શકો છો. કેરીના ખાટા પાણીનો ઉપયોગ કરીને તમે કેળાને સરળતાથી આથી શકો છો. પણ જો તમારી પાસે કેરીનું ખાટું પાણી ના હોય તો તેની જગ્યાએ તેમાં મીઠું અને હળદર ઉમેરીને સરસથી મિક્સ કરીશું. આ કેળાને આથવા માટે અથવા તો કોઈ પણ વસ્તુને આથવા માટે મીઠાનું પ્રમાણ થોડું વધારે જ રાખવું. આ રીતે મીઠું ને હળદર મિક્સ થઈ જાય ત્યાર પછી તેને કાચની બરણીમાં ભરી કેળા ડૂબી જાય તેટલું પાણી ઉમેરીશું અને ત્યાર પછી કેળામાં ખટાશ માટે તેના ઉપર લીંબુના આ રીતે નાના ટુકડા ઉમેરીશું અને બરણીને ઢાંકણ ઢાંકીને 20 થી 25 દિવસ માટે રાખી દેશું. અને રોજ બરણીમાં કેળાને એક વખત હલાવશું, જેથી કરીને બધા જ કેળામાં સરસ રીતે મીઠું ને હળદર એબ્ઝોર્બ થઈને કેળા બરાબર રીતે અથાઈ જાય. ત્યાર પછી હવે ગરમરને બરાબર રીતે ધોઈ તેની છાલ કાઢી ગરમરની આ રીતે લાંબી ચિપ્સ કરી લેશું. લાંબી ચિપ્સ કરવાની જગ્યાએ તમે તેને નાના ટુકડામાં કટ પણ કરી શકો છો. ગરમરની જ્યારે છાલ કાઢ્યો અથવા તો તેના ટુકડા કરો પછી તરત જ તેને પાણીમાં નાખવી, જેથી કરીને ગરમર કાઢી ના પડે. બધી ગરમરના ટુકડા થઈ ગયા પછી તેમાં રહેલું એક્સ્ટ્રા પાણી કાઢી લેશું અને ત્યાર પછી ગરમરને પણ કેળાની જેમ આથીશું. અહીંયા આપણે ગરમરને પાણીમાં પલાળીને નથી રાખવાની, પણ આ ગરમરમાં મીઠું અને હળદર મિક્સ કરી લેશું. મીઠું અને હળદરની જગ્યાએ તમે કેરીનું ખાટું પાણી પણ વાપરી શકો છો. મીઠું હળદર ગરમરમાં બરાબર રીતે મિક્સ થાય ત્યાર પછી તેને બરણીમાં ભરી તેના ઉપર લીંબુના ટુકડા ઉમેરીશું અને ગરમર ડૂબે તેટલું પાણી ભરીને આ ગરમરને પણ 15 થી 20 દિવસ માટે આથી લેશું. ગરમરને આથ્યા પછી 2 દિવસ બહાર અને ત્યાર પછી તમે તેને ફ્રીજમાં રાખીને સ્ટોર કરી શકો છો. હવે આપણે લીંબુને આથીશું. તો આપણે જે પંજાબી અથાણું બનાવવું છે તેના માટે અહીંયા મેં 8 મીડિયમ સાઇઝના મસ્ત રસવાળા લીંબુ લીધેલા છે. આ લીંબુના આ રીતે નાના ટુકડા કરી લેશું. આ રીતે નાના ટુકડા કરી લેશું ને એટલે લીંબુ થોડા ઝડપથી અથાઈ જશે. અને ત્યાર પછી હવે આ લીંબુમાં જરૂરિયાત પ્રમાણે હળદર અને મીઠું ઉમેરીશું. તો હળદર અહીંયા 1/4 ટીસ્પૂનથી અડધી ટીસ્પૂન જેટલી ઉમેરેલી છે અને તેની સાથે જ 1 થી 2 ટેબલસ્પૂન જેટલું મીઠું ઉમેરીશું અને તેને બધી જ વસ્તુને બરાબર રીતે મિક્સ કરી લેશું. અને આ જે કન્ટેનર છે તેને ઢાંકણ ઢાંકીને 15 થી 20 દિવસ માટે રાખી દેશું અને રોજ દિવસમાં એક વખત તેને ચમચી વડે હલાવીને મિક્સ કરીશું, જેથી કરીને લીંબુ સરસથી અથાઈ જાય.
અને લાસ્ટમાં હવે અહીં અમે કરમદાને સરસથી ધોઈને સાફ કરીને લઈ લીધા છે. તો હવે આ કરમદામાં પણ જરૂરિયાત પ્રમાણે મીઠું અને હળદર ઉમેરીશું અને કરમદા ડૂબે તેટલું પાણી ઉમેરીશું. કરમદામાં ખટાશ હોય જ છે એટલે તેમાં લીંબુ ઉમેરવાની જરૂર નથી. આ રીતે હળદર, મીઠું અને પાણી ઉમેરીને કરમદાને પણ આથીને ઢાંકણ ઢાંકીને 15 થી 20 દિવસ માટે રાખી દઈશું. હવે આપણી આ બધી જ આથેલી વસ્તુને 20 થી 25 દિવસ પછી ચેક કરીએ. તો અહીંયા સૌથી પહેલાં લીંબુને ચેક કરીએ તો અહીંયા જોઈ શકાય છે કે લીંબુ સરસથી અથાઈને એકદમ સોફ્ટ થઈ ગયા છે અને તેમાંથી રસો પણ બહાર આવી ગયો છે. અને એ સિવાય કેળા, ગરમર અને કરમદા પણ સરસથી અથાઈ ગયા છે. તો હવે આપણી જે ગરમર, કેળા અને કરમદા સરસથી અથાઈ ગયા છે ને, તો જેટલા આ આથેલા કરમદા, કેળા અને ગરમરમાંથી અથાણા માટે આપણે યુઝ કરવાના છે તેટલા ગરમર, કેળા અને કરમદાને આ રીતે કોઈ પણ ચોખ્ખા કોટનના કપડા ઉપર પાણીમાંથી કાઢીને સૂકવી દેશું, જેથી કરીને તેના ઉપર જે મોઇસ્ચર એટલે કે પાણીનું જે પ્રમાણ છે ને તે બધું જ સરસથી સુકાઈ જાય. અહીંયા મેં ગરમર, કેળા અને કરમદા અંદાજે 100 ગ્રામ જેટલા લીધેલા છે. તમે તમારા ટેસ્ટ પ્રમાણે કોઈ પણ વસ્તુ વધુ ઓછી લઈ શકો છો. આ બધી વસ્તુ બરાબર રીતે સુકાય ત્યાં સુધીમાં આપણે અથાણા માટેનો આચાર મસાલો તૈયાર કરીશું, એટલે કે મેથીયો બોરો તૈયાર કરીશું. તેના માટે અડધો કપ રાઈના કુરિયા, 2 ટેબલસ્પૂન મેથીના કુરિયા, 2 ટેબલસ્પૂન ધાણાના કુરિયા, 1 થી 1.5 ટેબલસ્પૂન જેટલી વરિયાળી લઈ આ બધી જ વસ્તુને ગેસની સ્લો ફ્લેમ ઉપર થોડી વાર માટે શેકી લેશું. અહીંયા આપણે બધી જ વસ્તુને શેકવાની નથી, થોડી ગરમ કરવાની છે, જેથી કરીને જો કોઈ પણ વસ્તુમાં થોડો પણ ભેજ હોય તો તે બળી જાય અને આપણું અથાણું લાંબો સમય સુધી સારું રહે. આ રીતે ઘરે મસાલો તૈયાર કરવાની જગ્યાએ બજારમાં જે ખાટા અથાણા માટેનો મસાલો મળે ને તે મસાલો પણ તમે યુઝ કરી શકો છો. અને તમારે મેથીયા મસાલાનો એટલે કે ખાટા અથાણાનો બોરાનો એ રેસીપી જોતી હોય ને તો તેની રેસીપી લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. અને થોડી વારમાં જ આ બધી જ વસ્તુ સરસથી ગરમ થઈ ગઈ છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરીને તેને ઠંડી થવા દેશું. અને ત્યાં સુધીમાં એક વાસણમાં અડધા કપ જેટલું તેલ લઈ તેને ગરમ મૂકી દેશું. અને આપણા આ બધા જ મસાલા સરસથી ઠંડા થઈ જાય એટલે તેને મિક્સી જારમાં આ રીતે દરદરું પીસી લેશું. એકદમ પાવડર ના થાય તેનું ખાસ ધ્યાન રાખવું. અને ત્યાર પછી હવે આપણે જે ગરમર, કેળા અને કરમદાને સૂકવ્યા હતા તે જોઈ શકાય છે કે તેમાં જે ઉપર પાણીનું પ્રમાણ હતું એટલે કે તેનું બધું જ મોઇસ્ચર સરસથી સુકાઈ ગયું છે. તો હવે જો આ કેળામાં તમને દાંડલીનો મોટો ભાગ લાગતો હોય તો તમે ઈચ્છો તો આ રીતે કેળાની દાંડલીનો અધકચરો અથવા તો બધો જ ભાગ કાપી શકો છો. તો હવે આ બધી જ વસ્તુને એક પ્લેટમાં લઈ લેશું અને હવે આપણે પંજાબી મિક્સ અથાણું બનાવવાની શરૂઆત કરીએ. તો તેના માટે એક મોટું વાસણ લઈ તેમાં આપણે જે આચાર મસાલા માટે બધી જ વસ્તુ શેકીને તૈયાર કરી હતી તે મસાલો લઈ લેશું. તેની સાથે જ 1 ટેબલસ્પૂન જેટલા આખા મરી ઉમેરીશું. આખા મરી અથાણાને મસ્ત ફ્લેવર આપે છે અને સાથે સાથે તે પ્રિઝર્વેટિવનું કામ કરે છે, તે અથાણાને જલ્દી બગડતા રોકે છે. ત્યાર પછી તેની સાથે અડધી ટીસ્પૂન જેટલી હિંગ, 2 થી 3 ટેબલસ્પૂન જેટલું લાલ કાશ્મીરી મરચું, 1 ટેબલસ્પૂન જેટલો હળદર પાવડર અને 1 થી 1.5 ટેબલસ્પૂન જેટલું મીઠું ઉમેરીશું. મીઠું પહેલાં એવું લાગે તો થોડું ઓછું ઉમેરવું, પછી જરૂરિયાત પ્રમાણે તમે પાછળથી વધારે મીઠું ઉમેરી શકો છો. અને હવે આ બધા જ મસાલાને સરસથી મિક્સ કરી દઈશું. બધા જ મસાલા સરસથી મિક્સ થાય ત્યાર પછી આપણે જે તેલને સાઈડમાં ગરમ કરીને ઠંડુ કરવા રાખ્યું હતું તે તેલમાંથી 2 થી 3 નાની ચમચી જેટલું તેલ આ મસાલામાં ઉમેરીશું અને તેલને પણ મસાલામાં સરસથી મિક્સ કરી લઈશું. બધા જ મસાલાને બરાબર રીતે મિક્સ કર્યા પછી અહીંયા જોઈ શકાય છે કે આપણો આ આચાર મસાલો તૈયાર છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે આ આચાર મસાલો ઘરે બનાવવો ખૂબ જ સહેલો છે. તો તમે જ્યારે પણ અથાણું બનાવો ત્યારે આ આચાર મસાલો ઘરે જ બનાવજો અને આ આચાર મસાલો બનાવીને તમે આખા વર્ષ માટે ઘરે સ્ટોર પણ કરી શકો છો. અને પછી તમે આ આચાર મસાલાનો ઉપયોગ કોઈ પણ આચારી ફ્લેવર માટે કરી શકો છો. કોઈ પણ સંભારા સલાડમાં પણ આ મસાલાનો ઉપયોગ થઈ શકે છે. હવે આ મસાલામાંથી આપણે પંજાબી અથાણું તૈયાર કરીશું.
તો તેના માટે આ તૈયાર કરેલા મસાલામાં જ સૌથી પહેલા આપણે જે લીંબુ આથ્યા હતા તે આથેલા લીંબુ ઉમેરીશું. જો તમારી પાસે આખા લીંબુ આથેલા હોય ને તો એ લીંબુના કટકા કરીને આ મસાલામાં ઉમેરવાના છે અને લીંબુની સાથે સાથે જ તેમાં જે રસો હોય ને તે રસો પણ ઉમેરી દેવાનો છે. રસો ઉમેરવાથી આપણું અથાણું લાંબો સમય સુધી સારું રહેશે. આપણે આ અથાણામાં વિનેગર નથી ઉમેરવાના. વિનેગરની જગ્યાએ લીંબુના રસાને ઉમેરવાનો છે, એટલે કે આથેલા લીંબુમાં જે નીચે રસો થાય ને તે રસો ઉમેરવાનો છે. અને હવે મસાલા અને લીંબુને બરાબર રીતે મિક્સ કરી લેશું. લીંબુ અને મસાલો બંને સરસથી મિક્સ થઈ જાય ત્યાર પછી તેમાં આથેલા કરમદા, ગરમર અને કેળા ઉમેરીશું અને તેની સાથે જ આ રીતે લાંબી ચિપ્સમાં કટ કરેલા ગાજર ઉમેરીશું. અહીંયા મેં ગાજર અંદાજે 200 થી 300 ગ્રામ જેટલા લીધેલા છે. અને આ પંજાબી અથાણા માટે જે લાલ ગાજર આવે ને તે ગાજર નથી લેવાના. આ રીતે જે પીળાશ પડતા ગાજર આવે ને તે ગાજરનો જ ઉપયોગ કરવાનો છે, જેથી ગાજર પોચા ના પડે. ત્યાર પછી તેની સાથે જ અહીંયા મેં જે આ લાંબા લીલા મરચાં આવે તેના બી કાઢીને મરચાંના આ રીતે લાંબા ટુકડા લઈ લીધા છે. મરચાં તમે સ્વાદ પ્રમાણે વધુ ઓછા ઉમેરી શકો છો. તેની સાથે જ આ રીતે નાના ટુકડામાં કટ કરેલો ગુવાર અને રાજાપુરી કેરી લીધી છે. અહીંયા મેં કેરી અંદાજે 250 થી 300 ગ્રામ લીધેલી છે. તેના આ રીતે નાના ટુકડા કરીને જ ઉમેરવાના છે. અહીંયા તમે કોઈ પણ વસ્તુ તમારા ટેસ્ટ પ્રમાણે વધુ અથવા તો ઓછી ઉમેરી શકો છો. અને હવે આ બધી જ વસ્તુને સરસથી મિક્સ કરીશું. આ અથાણામાં તમે કોઈ પણ શાકભાજી લઈ શકો છો, પણ એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે એ શાકભાજી ચીકાશવાળું કે કડવું ના હોવું જોઈએ. અથાણાને આ રીતે થોડુંક મિક્સ કર્યા પછી તેને એક વખત ટેસ્ટ કરી લેવો. ખાસ કરીને અથાણાના મસાલાને જરાક ટેસ્ટ કરી લેવો. મને અહીંયા મીઠું ઓછું લાગતું હતું તો આ સમયે જ તેમાં હું મીઠું ઉમેરીને સરસથી મિક્સ કરી લઈશ. અને ત્યાર પછી આપણું જે તેલ ઠંડુ કરેલું સાઈડમાં બાકી પડ્યું હતું તે બધું જ તેલ આ અથાણામાં ઉમેરી દેશું, જેથી અથાણામાં મસ્ત સાઈન આવે. પંજાબી અથાણામાં તેલનું પ્રમાણ ઓછું જ હોય છે, પણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે જો તમારે થોડું વધારે તેલ ઉમેરવું હોય તો તે ઉમેરી શકો છો. અને તેલ ઉમેર્યા પછી અથાણાને હાથ વડે ચોળીને સરસથી મિક્સ કરીશું, જેથી કરીને લીંબુ સરસથી મેશ થઈ જાય અને બધો જ મસાલો બધા જ વેજીટેબલ્સમાં સરસથી કોટ થાય. હવે અહીંયા જોઈ શકાય છે કે આપણી આ બધી જ વસ્તુ બરાબર રીતે મિક્સ થઈ ગઈ છે. તો હવે આ બધી જ વસ્તુને ઉપરથી થોડી થોડી પ્રેસ કરી દઈશું અને ત્યાર પછી આ અથાણાને ઢાંકણ ઢાંકીને 2 થી 3 દિવસ માટે રહેવા દેશું. અને અથાણાને જ્યારે ઢાંકણ ઢાંકીને રાખ્યું હોય ત્યારે દર 6 થી 8 કલાકે તેને ચમચા વડે હલાવીને સરસથી મિક્સ કરતું રહેવું, જેથી કરીને બધી જ વસ્તુમાં મસાલાનો ફ્લેવર સરસ રીતે એબ્ઝોર્બ થઈ જાય. આમ તો આ અથાણું 12 થી 24 કલાક પછી જ ખાવા જેવું થઈ જાય છે, પણ આ અથાણાને આપણે 3 થી 4 દિવસ માટે આ રીતે મોટા વાસણમાં રાખીને રોજ તેને હલાવતા રહીશું, જેથી આપણું અથાણું એકદમ લચકેદાર થઈ જાય અને ત્યાર પછી જ આપણે તેને કાચની બરણીમાં ભરીશું. તો 3 દિવસ પછી અથાણાને ચેક કરીએ તો અહીંયા જોઈ શકાય છે કે અથાણામાંથી સરસ રીતે રસો છૂટો પડ્યો છે અને તમને જોઈને જ અંદાજો આવી જશે કે આપણું આ અથાણું કેટલું મસ્ત દેખાય છે. અહીંયા તમે જોઈ શકો છો કે જે રીતે બજારનું લચકેદાર અથાણું હોય ને એ જ રીતનું આપણું આ પંજાબી અથાણું તૈયાર થઈ ગયું છે. તો તૈયાર છે આપણું આ એકદમ ટેસ્ટી મિક્સ પંજાબી અથાણું. આ પંજાબી અથાણાને તમે કોઈ પણ એરટાઇટ કન્ટેનરમાં દબાવીને ભરીને ફ્રીજમાં 1 થી 1.5 વર્ષ માટે સ્ટોર કરી શકો છો. તો હવે તમે પણ બજારમાંથી અથાણા લાવવાની જગ્યાએ ઘરે જ આ રીતે પંજાબી અથાણું એક વખત જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને આ પંજાબી અથાણાની રેસીપી કેવી લાગી અને આ પંજાબી અથાણું કેવું લાગ્યું. જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર પણ કરજો. અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.